રહ્યા છો વાયરલ ટ્રુથ. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો અને મેસેજમાં હવે જે મેસેજ વાયરલ થયો છે તેણે સૌ કોઈની અંતર આત્માને હચમચાવી દીધી છે. સોશિયલ મીડિયામાં સિંગાપુરના એક પ્રિન્સિપલનો પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ પત્રમાં બાળકોની પરીક્ષાને લઈને વાલીઓને પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે શું છે સમગ્ર હકીકત, આવો જોઈએ. વાલીઓને પત્ર. પરીક્ષા સમયે એક પ્રિન્સિપાલનો વાલીઓને પત્ર. બાળકોના સારા ભવિષ્ય માટે કરી અપીલ. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા કરાઈ અપીલ. પરીક્ષા ટાણે બાળકોને હૂંફ આપવા કહ્યું. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ મેસેજ તમારા વોટ્સએપ નંબર પર પણ આવ્યો હશે. તેમજ આ મેસેજમાં લખવામાં આવેલા પત્રએ તમારી અંતર આત્માને પણ હચમચાવી દીધા છે. થોડા દિવસો બાદ વિવિધ શાળા, કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાં પરીક્ષાઓ શરૂ થશે. તેમજ તમારા બાળકો હમણાં પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટેની તૈયારીમાં હશે. ત્યારે અમુક બાળકો એવા પણ હશે કે જેમના મનમાં પરીક્ષાનો ડર હશે. ત્યારે સિંગાપુરના એક પ્રિન્સિપલે વાલીઓને સંબોધીને એક પત્ર લખ્યો. તેમજ એવી અપીલ કરી છે કે તમારા બાળકોનો આત્મવિશ્વાસ વધારો. હવે આપને જણાવી દઈએ કે વાલીઓને સંબોધીને એક પ્રિન્સિપલે શું જણાવ્યું છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે વહાલા વાલીઓ, હું જાણું છું કે તમારું બાળક પરીક્ષામાં સારા માર્ક્સ લાવે તે માટે તમે ખૂબ જ પરેશાન હશો. પરંતુ ધ્યાન રાખીએ કે જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે તેમાંથી અમુક ભવિષ્યના સારા કલાકાર પણ છે, જેમને ઇંગ્લિશ લિટરેચર અને ઇતિહાસ સમજવાની જરૂર નથી. આ બાળકોમાં ભવિષ્યના મોટા સંગીતકાર પણ છુપાયેલા છે, જેમના માટે કેમેસ્ટ્રીના ઓછા માર્ક્સનું કોઈ મહત્વ નથી. આ બાળકોમાં ભવિષ્યના એથ્લીટ્સ પણ છે, જેમના માટે તેમના માર્ક્સ કરતાં વધુ મહત્વનું ફિટનેસ છે. આમ આ પત્રમાં બાળકોના ભવિષ્યને લઈને ખુલ્લા મનથી વાત કરવામાં આવી. તેમજ જે વાલીઓ તેમના બાળકોના સારા માર્ક્સની ચિંતા કરતા હોય છે તેમને અપીલ કરવામાં આવી હતી કે સારા માર્ક્સની આશા રાખવાને બદલે બાળકોનો આત્મવિશ્વાસ વધારે. આ પત્રમાં વધુમાં આગળ લખવામાં આવ્યું છે કે જો તમારા બાળકો વધુ નંબર લાવે તો તે સારી વાત છે, પરંતુ જો વધુ નંબર ન લાવી શકે તો આ બાળકોનો આત્મવિશ્વાસ અને તેનું સ્વાભિમાન છીનવી ન લેશો. જો બાળક સારા માર્ક્સ ન લાવી શકે તો તેમને હિંમત આપીએ કે આ તો એક નાનકડી પરીક્ષા જ માત્ર છે. એ તો જિંદગીમાં આના કરતાં મોટું કરવા માટે બન્યા છે. અને જ્યારે તમે આવું કરશો તો તમારું બાળક દુનિયા જીતી લેશે. અને મહેરબાની કરીને એવું ન વિચારશો કે દુનિયામાં ડોક્ટર્સ અને એન્જિનિયર્સ જ ખુશ રહે છે. તમારા બાળકોને યોગ્ય માનવી બનવાની શિક્ષા આપીએ. ફક્ત આંકડાઓ જ બાળકોની યોગ્યતા માટેનું માપદંડ નથી. આમ પરીક્ષાના માર્ક્સની આંટીઘૂંટીમાં ફસાયેલા વાલીઓને એ અપીલ કરવામાં આવી છે આ પત્ર દ્વારા કે તમારા બાળકની જે ખાસિયત છે તે પ્રમાણે ભવિષ્યમાં પોતાનો વિકાસ સાધશે. તેને પરીક્ષાના આંકડાઓથી ન અંદાજીએ. વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડોક્ટર અશ્વિન જંસારીનો સંપર્ક કરવામાં આવ્યો. તેમજ તેમને મેસેજ બતાવવામાં આવ્યો હતો અને જાણવાનો પ્રયાસ કરાયો હતો કે પરીક્ષા સમયે બાળકોની શું સ્થિતિ હોય છે, તેમજ વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ. મા બાપે બાળકમાં જે ક્ષમતા છે એને આધારે એને ટ્રીટ કરવો જોઈએ. ઘણીવાર બાળકનું ડ્રોઈંગ સારું હોય તો એને એનિમેશનના ફિલ્ડમાં ભવિષ્યમાં આગળ જવાની તક હોય છે, પણ મા બાપ કે તારા ઇતિહાસમાં માર્ક્સ ઓછા છે અથવા કેમેસ્ટ્રીમાં ઓછા છે અને એવા બધા કારણોસર એના ઉપર એક જાતનું પ્રેશર ઊભું કરે છે. પણ મા બાપે આવા જે બાળકો છે એને શેમાં રસ છે, ખાસ કરીને સાયકોલોજીની ભાષામાં અમે કે એક બેનો ઇન્ટરેસ્ટ જાણવો જોઈએ. એનામાં એપ્ટિટ્યૂડ કયો છે એ જો આપણે જાણીએ અને એ પ્રમાણે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. શાળાના બાળકોને પરીક્ષા સમયે માનસિક સપોર્ટની ખૂબ જ જરૂર હોય છે અને વાલીઓએ પણ સમજવું જોઈએ કે બાળકને મનથી ચિંતામુક્ત રાખીએ જેથી તે નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકે. મા બાપ તરીકે આપણે એ બાળકને એક ઇમોશનલ સપોર્ટ પૂરો પાડવો જોઈએ અને ખાસ કરીને સાયકોલોજીકલ સપોર્ટ. હવે તારું જે કંઈ પરિણામ આવશે
તારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તને જેમાં રસ છે અને ભવિષ્યમાં તારે આગળ જેમાં વધવું છે એના માટે અમે તારી સાથે જ છીએ. એટલે એક વાલી તરીકે જો આપણે સમજણ રાખીએ તો આપણે બાળકના ભવિષ્ય સાથે આપણે ચેડા ન કરી શકીએ. આ વાયરલ થઈ રહેલા મેસેજને પગલે ઘણા વાલીઓને સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેમજ કોઈ બાળક પરીક્ષાના સમયે પરેશાન ન રહે તેની ચિંતા કરવામાં આવી, જેથી બાળકનું સારું ભવિષ્ય બનાવી શકાય. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.